ચાલો વિદ્યાર્થી મિત્રો, હાર્દિક હાર્દિક સ્વાગત આજના સરસ મજાના લેક્ચરની અંદર. કેમ છો? મજામાં છો? ચાલો, મારું વોઇસ તમને ક્લિયર આવે છે? મારું ફેસ તમને ક્લિયર દેખાય છે? વિદ્યાર્થી મિત્રો મને જણાવી દો ફટાફટ એકવાર. વેરી ગુડ. ચાલો, સરસ. ગુડ 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 વેરી ગુડ. ચાલો ફટાફટ આવી જાઓ. જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાવાના છે ફટાફટ જોડાઈ જાઓ. ધોરણ 9 વિષય વિજ્ઞાનની શરૂઆત કરવી છે, બરોબર? તારીખ 11/9/2024 ના રોજ. ચાલો કરીએ શરૂઆત. ઓકે છે? ચાલો તો મિત્રો આપણે આજના સેશનની શરૂઆત કરી દઈએ. એ પહેલા હું જરાક આ રિમોટનું ક્યાં ગયું છે? કહે ચાહે દુશ્મન ज़माना हमारा सलामत रहे दोस्ताना हमारा. बराबर. ચાલો, એક છોકરે પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમારો પગાર કેટલો? तो इसमें ऐसा है बेटा, मेरा पगार सुन के तू हैरान हो जाएगा. बराबर. ચાલો તો પહેલા તો ભાઈ આ એક સવાલ તમે જે પૂછ્યો છે, આવું ક્યારે પૂછાય નહીં કોઈ શિક્ષકને અથવા તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નાનું મોટું કામ કરતો હોય, પહેલા તો શીખવાનું કે ક્યારે પણ પગાર કોઈનો પૂછવાનો નેવર, ક્યારે પણ ન પૂછી શકાય. શું કામ? એની પાછળનું વન ઓફ ધી રીઝન છે કે બે વ્યક્તિઓને ક્યારેય બે વસ્તુ નહીં પૂછવાની. એક તો માણસનો પગાર અને બીજું સ્ત્રીની ઉંમર. આ બે વસ્તુ ક્યારેય કોઈ દી કોઈની ન પૂછાય. સિરિયસ વાત કરું છું, બરોબર? કોઈ દી નહીં પૂછવાનું, કોઈ દી કોઈ નહીં પૂછવાનું તમારો પગાર કેટલો. આ બહુ ખોટી ટેવ છે, બરોબર? જો આવું કરો છો તો તમે ખોટા રસ્તે છો. ચાલો તો મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ઓકે, તો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ દીકરાઓ. ઓકે, ચાલો 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 તો ચેપ્ટર નંબર 8 બળ અને ગતિના નિયમો. અને બળ અને ગતિના નિયમોની અંદર વિદ્યાર્થી મિત્રો આજે સમતુલિત બળ અને અસમતુલિત બળ, આ બંને બળો વિશેની આપણે ચર્ચા કરવાના છીએ. આજે ખાસ કરીને મારે સમતુલિત બળ અને અસમતુલિત બળનો એક ઉદાહરણ આપીને તમને શીખવાડવું છે કે સમતુલિત બળ કોને કહેવાય, અસમતુલિત બળ કોને કહેવાય. અને એ ઉદાહરણ છે ઘર્ષણ બળ વાળું. એટલે કે ઘર્ષણ બળનો યુઝ કરીને આપણે શીખીશું કે કોને સમતુલિત બળ કહેવામાં આવે છે અને કોને અસમતુલિત બળ કહેવામાં આવે છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ગતિ વિશેની ગેલિલિયોની વિચારધારાઓ જોવાની છે કે ભાઈ ગેલિલિયો જે વૈજ્ઞાનિક હતો, બરોબર, એણે ગતિ વિશે શું કીધું એની આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો 2 મિનિટનું રિવિઝન જોઈએ. તો ગયા લેક્ચરમાં આપણે બળનો ખ્યાલ મેળવ્યો. જો તમને ખ્યાલ હોય તો ગયા લેક્ચરમાં આપણે શેના વિશે શીખ્યા? તો કે બળનો ખ્યાલ. અને એ બળના ખ્યાલની અંદર શું શીખ્યા? કે કોઈ પણ પદાર્થ હોય જો એ ગતિમાં હોય, તો ગતિમાં હોય અને જો એને મારે શું કરવું હોય દીકરા? તો કે સ્થિર કરવો હોય તો પણ મારે શેની જરૂર પડે? તો કે બળની જરૂરિયાત પડે. બરોબર. કોઈ પણ પદાર્થ સ્થિર હોય, કોઈ પણ પદાર્થ કેવો હોય દીકરા? સ્થિર હોય. અને જો મારે એને ગતિમાં લાવવો હોય તો વિદ્યાર્થી મિત્રો મારે શેની જરૂર પડે? તો કે બળની જરૂરિયાત પડે. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદાર્થની દિશા બદલાવવા માટે, કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય અને ગતિ કરતા પદાર્થની દિશા જો મારે બદલાવી છે તો એના માટે પણ હું શું કરું છું? તો કે વિદ્યાર્થી મિત્રો હું છે એ બળનો ઉપયોગ કરી શકું છું. એટલે કે ગતિની દિશા બદલાવવા માટે, ગતિની દિશા બદલાવવા માટે મારે શેની જરૂર પડે? તો કે બળની જરૂરિયાત પડે છે, જે આપણે શીખી ગયા હતા. બરોબર. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે શું શીખાતા? તો કે છેલ્લું આપણે લોકો શીખાતા અને એ હતું સમતુલિત બળ. સમતુલિત બળ, બરોબર, કોને કહેવાય? અને ત્યાર પછી આપણે લોકો શીખાતા કે અસંતુલિત બળ કોને કહેવાય? એની આપણે બંનેની શું જોઈતી દીકરાઓ? તો કે વ્યાખ્યા જોઈતી, કે જે તમને લોકોને ખબર હશે. હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ જોવાનું છે શું? તો કે 8.1 નામનો ટોપિક હજી આપણે સંતુલિત અને સમતુલિત બળ વિશે જ શીખવાના છીએ. અને આજે વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ શું? તો કે ઘર્ષણ બળ વિશે.
પહેલા આપણે ઘર્ષણ બળ જોશું અને ઘર્ષણ બળ તમે સમજી લેશો એટલે ઘર્ષણ બળનો યુઝ કરીને આપણે વિદ્યાર્થી મિત્રો સંતુલિત બળ કોને કહેવાય અને અસંતુલિત બળ કોને કહેવાય ફરી એકવાર સાંભળો કે પહેલા આપણે ઘર્ષણ બળ વિશે શીખશું અને ઘર્ષણ બળને આપણે શીખી લઈશું પછી આપણે એનો યુઝ કરશું શું સમજવા માટે તો કે સંતુલિત બળ અને અસંતુલિત બળ હજી વધારે એમ તો ગયા લેક્ચરમાં શીખ્યા જ છીએ પણ હજી વધારે શીખવું હોય તો એના માટે આપણે શું કરવું પડશે દીકરા તો કે હજી પણ આપણે વધારે સમજવા માટે ઉદાહરણ દ્વારા સમજીશું તો વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ બળ એટલે શું તો અહીંયા તમને વ્યાખ્યા આપી છે જો આપણે વાંચીએ ડીકોડ કરીએ એટલે આપણને ખબર પડે વ્યાખ્યા એની જો શું કીધું ઘર્ષણ બળ કે જ્યારે પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિની વિરોધા બળને ઘર્ષણ બળ કહેવામાં આવે છે જો ભાઈ આમાં કાંઈ ખબર ન પડી સર અમને વિદ્યાર્થી મિત્રો માની લો કે અહીંયા એક જે છે એક સપાટી છે આ શું છે એક સપાટી છે બરોબર શું છે એક સપાટી છે હવે અહીંયા માની લો કે એક દડો છે આ એક બોલ છે દેખાય છે બોલ આ બોલ છે એને હું અહીંયાથી ધક્કો મારું છું શું કરું છું આવી રીતે ધક્કો મારું છું આ સાઈડ આમ ધક્કો મારું છું તો ધક્કો મારું શું થશે તો કે બોલ આ સાઈડ ગતિ કરશે હા કે ના પરંતુ થોડીક વાર થશે એટલે બોલ શું થશે તો કે સ્થિર થઈ જાય છે આવું શું કામ થાય છે એની પાછળનું રીઝન છે કે આપણે બળ જે દિશામાં લગાડ્યું જેમ કે આ દિશામાં આપણે બળ લગાડ્યું પરંતુ આ બોલ કોની સાથે સંપર્કમાં છે આ બોલ કોની સાથે સંપર્કમાં છે તો કે આ બોલ જમીનના સંપર્કમાં છે અને જમીન સાથે સંપર્કમાં રહી છે એટલે જમીન શું કરે છે બોલ જે દિશામાં ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં એક વિદ્યાર્થી મિત્રો કયું બળ લગાડે છે તો કે અવરોધકતા બળ કેવું બળ લગાડે છે તો કે અવરોધક બળ લગાડે છે અને આ જ અવરોધક બળને શું કહેવામાં આવે છે તો કે આ જ અવરોધક બળને વિદ્યાર્થી મિત્રો આપણે ઘર્ષણ બળ કહેવામાં આવે છે તો જો અહીં રિપીટ કરું જુઓ કે ભાઈ કોઈ પદાર્થ કોઈ સપાટી પર આ કોઈ એક પદાર્થ છે માની લો કે એક દડો છે આ દળ થઈ ગયું પણ અહીંયા શું આવશે તો કે આ દડો આ એક પદાર્થ છે બરોબર કે જે શું કરે છે તો કે એ પદાર્થ છે એ એક સપાટી આ સપાટી પર પોતે શું કરે છે તો કે સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય છે જો આ દડો કઈ દિશામાં ગતિ કરે છે આ દિશામાં ગતિ કરે છે હા કે ના તો સપાટી એટલે કે જે આ સપાટી છે એ સપાટી દ્વારા કોના દ્વારા આ સપાટી દ્વારા શું લાગે છે તો કે પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહેવામાં આવે છે એટલે કે પદાર્થ આમ ગતિ કરે છે પણ આ સપાટી સાથે સંપર્કમાં છે ને દડો એટલે દડાને શું કરશે પાછળની બાજુ પોતે શું કરશે તો કે બળ લગાડશે એ અવરોધક બળને શું કહેવામાં આવે છે તો કે વિદ્યાર્થી મિત્રો એ અવરોધક બળને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ ખબર પડી ખ્યાલ આવ્યો દીકરા ખ્યાલ આવ્યો ઘર્ષણ બળની વ્યાખ્યા ખબર પડી દીકરાઓ બધાને પાક્કું ડન ક્લિયર ચાલો જોઈએ ઘર્ષણ બળ હંમેશા માટે ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે જો આ મુદ્દો પણ પકડવા જેવો છે આ કીવર્ડ છે કે ભાઈ ઘર્ષણ બળ હંમેશા માટે ગતિની વિરુદ્ધ દિશામાં જ હોય જેમ કે પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે અત્યારે આ દિશામાં ગતિ કરે છે હા કે ના પરંતુ ઘર્ષણ બળ કઈ દિશામાં લાગે છે ઘર્ષણ બળ કઈ દિશામાં લાગે છે કે ઘર્ષણ બળ સર છે ને એ ઘર્ષણ બળ તો છે ને સર આ દિશાની અંદર લાગે છે જુઓ કે ભાઈ પદાર્થ ગતિ આ સાઈડ કરે છે બરોબર ઘર્ષણ બળ શું લાગે છે તો કે તેની વિરુદ્ધ પોતે બળ લાગે છે કન્સેપ્ટ ક્લિયર થયો ઘર્ષણ બળ ખબર પડી અપોઝિટ ડાયરેક્શન યસ કહી શકાય અંગ્રેજીની અંદર અપોઝિટ ડાયરેક્શન એવું કહી શકાય 100% સાચી વાત છે અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર થયો ઘર્ષણ બળ કોને કહેવાય બરોબર જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય તો એ ગતિની વિરુદ્ધ દિશામાં અવરોધકતા બળને શું કહેવામાં આવે છે ઘર્ષણ બળ કહેવામાં આવે છે ઘર્ષણ બળ હંમેશા માટે વિરુદ્ધ દિશામાં હોય છે બરોબર છીન ટપાક ડમડમ ક્લિયર ચાલો હવે હું પોલ કરી લઉં તમને સમજાણું મને કહેજો શું કરું છું પોલ કરું છું ઓકે પોલ આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો ચાલો સર પેપર સેટનો ઓર્ડર કરેલ હતા એક વીક થઈ ગઈ બટ આવશે પેપર સેટ એમાં એવું હોય કે એ તમારી જગ્યાએ પહોંચવા માટે થોડીક વાર લાગે એવું હોય આવી જશે દીકરા નહીં આવે ને તમે તાર પૈસા પાછા આપી દેવું તમને તમારા પૈસા ક્યાંય નહીં જાય દીકરા બરોબર ટેન્શન લ્યોમાં ચાલો આગળ જોઈએ સર પરીક્ષામાં આકૃતિ ફરજિયાત દોરવાની હોય છે હા બેટા પરીક્ષાની અંદર આપણે આકૃતિ ફરજિયાત દોરવાની છે હવામાં ઘર્ષણ બળ લાગે યસ હવા પણ આપણને ઘર્ષણ બળ લગાડે છે
જ્યારે તમે ગતિ કરતા હો, સાયકલ ચલાવતો હો, સાયકલ તમે ઘણી વખત જોજો કે ભાઈ પવનની વિરુદ્ધ દિશામાં તમે સાયકલ લગાડો, પવન આમ આવતો હોય, જેમ કે પવન આમ આવતો હોય, આમ મારી બાજુ, અને હું આમ ગતિ કરતો હોય ને, તો પવનથી મારે વધારે પેન્ડલ મારવા પડે, ઘણી બધું થાકી પણ જાવ. તો આ શું છે? ઘર્ષણ બળ. કોણ લગાડે છે? પવન પોતે લગાડે છે. બરોબર, ચાલો, ક્લિયર, ડન. હા, પરીક્ષાનું માળખું બદલાઈ ગયું છે, બરોબર, પણ એ બદલાણું કાંઈ નથી ભાઈ, નો કહેવાય બદલાણું. ખાલી 10 MCQ નું હેતુલક્ષી પૂછવાની જગ્યાએ ખાલી 15 પૂછાય છે, બરોબર. એકાદો 2-3 માર્કનો સવાલ ઓછો કરી દીધો, બીજું કાંઈ નથી કર્યું ભાઈ. એટલે પરીક્ષાનું માળખું બદલવાથી આપણે આ પરીક્ષા ઉપર કાંઈ અસર નહીં થાય, સમજાણું? પેલા 10 MCQ પૂછતા હતા, મીન્સ કે 10 હેતુલક્ષી પૂછતા હતા, તો હવે થોડાક વધારે પૂછવાના છે, ખ્યાલ આવે છે? પણ પેલા ફોકસ અહીંયા કરો ભાઈ. આ બધી કોમેન્ટમાં ફોકસ રાખશો ને તો આપણો મુખ્ય મુદ્દો રહી જાય છે. તો જ્યારે પણ આપણે ભણતા હોય ને દીકરા, જો હું તમને મોટા ભાઈ તરીકે સલાહ આપું, હું તમને ખીજાતો નથી, પણ એક નોર્મલ રીતે સલાહ આપું કે ભાઈ ભણતા હોય ને ત્યારે ફૂલ ફોકસ ભણવા ઉપર જ રાખો. આડાવડું બીજી કોઈ કોમેન્ટ કરીને કે બીજી કોઈ વાત પૂછીને કંઈ તમને મળવાનું નથી, ખ્યાલ આવે છે? એનાથી તમારો સમય બગડશે અને તમે કંઈ શીખશો પણ નહીં. તો અહીંયા આપણે જ્યારે આવીએ ત્યારે શું કરવાનું? ફૂલ્લી ફોકસ કે સર જે ભણાવે છે હું લાઈન બાય લાઈન સમજું છું, મને સર જે શીખવાડે મને આવડે છે કે નથી આવડતું, આ વિચાર મગજની અંદર રાખવાનો અને પછી જ વિડીયો લેક્ચર જોવા આવવાનું. બાકી નહીં સમજાય. બાકી કોઈ પણ અહીંયા મારી જગ્યાએ ભગવાન આવશે ને, ભગવાન શ્રી કૃષ્ણ આમ હાથ ઊંચો કરીને ચાલ બેટા શું નથી આવડતું, તોય તમને નહીં આવડે. જ્યાં સુધી આપણો મનનો મોરલો છે ને સ્થિર નહીં થાય ને, જ્યાં સુધી આપણી બુદ્ધિ કન્સન્ટ્રેશન નહીં પામે ને, એક જગ્યાએ સ્થિર નહીં થાય ને, ત્યાં સુધી કોઈ પણ વસ્તુ તમને નહીં આવડે. પણ એ તમારે કરવું પડશે, એ મારા કહેવાથી નહીં આવડે ભાઈ, ખ્યાલ આવે છે? ખબર પડે છે હું શું બોલું છું? એ તો આ વસ્તુ શીખજો, ડેવલપ કરજો, બરોબર. એટલે પ્લીઝ ભણતા હોય, ભણાવતા હોય, જ્યારે ડિસ્કશન કરતા હોય ત્યારે બીજા કોઈ સવાલ ન પૂછો. તમને સમય આપું ત્યારે તમે પૂછી શકો છો. આગળ વાત કરીએ, ચાલો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કે ઘર્ષણ બળની હાજરીમાં પદાર્થ પર લાગતા પરિણામી અસંતુલિત બળને લીધે થતી પદાર્થની ગતિ સમજાવો. વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ બળ છે, બરાબર, કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો એ ઘર્ષણ બળની હાજરીમાં પદાર્થ પર લાગતા પરિણામી અસંતુલિત બળને લીધે પદાર્થની ગતિ સમજાવવાની છે. તો ચાલો સમજાવીએ. અહીંયા તમે કંઈક જોઈ રહ્યા છો, ફોટો દેખાય બધાને? શું દેખાય છે? જુઓ તો આ એક બોક્સ છે. એ બોક્સને આ બેન અને ભાઈ છે એ આ બાજુ ધક્કો મારે છે. શું કરે છે? આ બાજુ ધક્કો મારે છે, પરંતુ બોક્સ ખસતું નથી. બોક્સ ખસતું નથી. તો આવું કેમ થયું? આવું કેમ થયું કે ભાઈ આ સાઈડ ધક્કો મારે છે, બળ લગાડે છે, પણ નીચે આ બોક્સની જે સપાટી છે એ ભોંય તળિયા સાથે શું થયેલી છે? ચીપકેલી છે, ચોટેલી છે. એટલે થાય છે શું કે તમે આમ ધક્કો મારો છો તો ઘર્ષણ બળ શું કરે છે? એની વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. ખ્યાલ આવે છે હું શું બોલું છું? જેટલું બળ તમે લગાડો છો એટલું જ બળ એની વિરુદ્ધ દિશામાં શું લગાડે છે? તો કે ભાઈ ઘર્ષણ બળ લગાડે છે. એટલા માટે પદાર્થને ગમે એટલું તમે કરશો, ગમે એટલું તમે લોકો ધક્કો મારશો, બરોબર, તો જ્યાં સુધી ઘર્ષણ બળ કરતા વધારે બળ નહીં લગાડો ત્યાં સુધી એ પદાર્થ સ્થિર રહેશે. તો જો સંતુલિત બળ દેખાય છે, તમે આ દિશામાં બળ લગાડો છો, બરોબર, તમે આ દિશામાં બળ લગાડો છો, તમે આ દિશામાં બળ લગાડો છો. જ્યારે બોક્સ કઈ દિશામાં બળ લગાડે છે? ઘર્ષણ બળ આ દિશા. તો બંનેના મૂલ્યો જ્યારે સમાન હોય, ત્યારે શું થાય? પદાર્થ ગતિ કરે કે પછી સ્થિર રહે? તો ગતિ કરશો તો ગતિ મારી, સ્થિર હોય તો સ્થિર રહે. પદાર્થની અવસ્થામાં ક્યાંય પણ ફેરફાર થવાનો નથી. તો ચાલો જોઈએ. જો કેટલાક બાળકો એક બોક્સને ખડબચડી સપાટી પર ઓછા બળથી ધકેલવાનો પ્રયત્ન કરે છે તો બોક્સ ખસતું નથી, કારણ કે ઘર્ષણ બળ ધક્કાની વિરુદ્ધ દિશામાં લાગે છે. જો અહીંયા તમે મેં હમણાં સમજાવ્યું એ જ વસ્તુ લખી છે. આગળ જોઈએ. આ ઘર્ષણ બળ બે સંપર્ક સપાટીઓ વચ્ચે ઉદ્ભવે છે જે બોક્સ પર લગાડેલ બાહ્ય બળને સંતુલિત કરે છે, તેથી બોક્સ ગતિ કરતું નથી. જો શું કીધું કે ઘર્ષણ બળ છે, ઘર્ષણ બળ કોના વચ્ચે લાગે છે? કે બે સંપર્ક સપાટીઓ વચ્ચે ઉદ્ભવે છે. એટલે કે બોક્સની સપાટી અને જમીનની સપાટી, એ બંને સપાટી વચ્ચે શું થાય છે? તો કે વિદ્યાર્થીઓ ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. એટલા માટે બોક્સ ઉપર તમે જેટલું બાહ્ય બળ લગાડો છો એટલું જ બળ કોણ ઉત્પન્ન કરે છે? નીચેથી બંને સપાટી વચ્ચે રહેલું ઘર્ષણ બળ શું કરે છે? તો કે બળ લગાડે છે. અને એના કારણે પોતે શું થાય છે? તો કે બોક્સ આ દિશામાં ગતિ કરવા આપણે માંગીએ છીએ, પરંતુ ઘર્ષણ બળ નીચે તમે જેટલું બળ લગાડો છો એની વિરુદ્ધ દિશામાં પોતે બળ લગાડે છે. ઇટ મીન્સ કે અહીંયા બળ કેવું થઈ ગયું? સંતુલિત થઈ ગયું. આ સેમ ટુ સેમ છે કે મને કોઈક આ સાઈડથી ખેંચે અને કોઈક આ સાઈડથી ખેંચે. મને કોઈક આ સાઈડથી ખેંચે તો હું આ સાઈડ ગતિ કરું, મને કોઈક આ સાઈડથી ખેંચે તો હું આ સાઈડ ગતિ કરું. પણ બે જણા એક સરખી રીતે મને ખેંચતા હોય તો
હું સ્થિર જ રહું ને, હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું જ છે કે તમે બાહ્ય બળ લગાડો છો આ બાજુ, તમે બાહ્ય બળ લગાડો છો આ બાજુ, તમે બાહ્ય બળ લગાડો છો આ બાજુ, બરોબર? પણ જેટલું તમે બળ લગાડો છો સામે એટલું કોણ બળ લગાડે છે? તો કે ભાઈ ઘર્ષણ બળ. કોની વચ્ચે? ભોંયતળિયાની સપાટી અને આ બોક્સની સપાટી વચ્ચે રહેલું ઘર્ષણ બળ એ શું કરે છે? તો કે એની વિરુદ્ધ દિશામાં, એટલે કે હું આમ બળ લગાડું એ આમ બળ લગાડે, એટલા માટે આ બોક્સ કેવું રહે છે? તો કે સ્થિર ને સ્થિર જ રહે છે. કન્સેપ્ટ સમજ પડી? એટલે અહીંયા સંતુલિત થઈ જાય છે. ખબર પડી દીકરાઓ અહીંયા સુધી? પાક્કું? ચાલો હવે આપણે બીજી આકૃતિ જોઈએ. જેમ કે જુઓ તમે, હવે શું કરે છે? તો કે બાળકો છે ને, બાળકો એ થોડુંક વધારે બળ લગાડે છે. શું કરે છે? એ થોડુંક વધારે બળ લગાડે છે. તો સામે ઘર્ષણ બળે કેવું લગાડે? જુઓ તો વધી ગયું, હા કે ના? હા કે ના? હા કે ના? હા, વધી ગયું. તો અહીંયા જુઓ કે જો બાળકો બોક્સને થોડા વધુ જોરથી ખેંચશે તો પણ બોક્સ ખસતું નથી, કારણ કે બોક્સને લગાડેલ બળને હજુ ઘર્ષણ બળ સંતુલિત કરે છે. કે શું કરે છે? તમે હજી થોડુંક વધારે લગાડો છો તો સામે થોડું ઘર્ષણ બળ પાછું વધી જાય છે, બરોબર? એટલે તમે જે બળ લગાડો છો એને ઘર્ષણ બળ શું કરે છે? સંતુલિત કરે છે. અને જ્યારે સંતુલિત કરે છે ત્યારે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે, અને ગતિમાં હોય તો ગતિમાં રહે. તો અહીંયા બોક્સ કેવું છે? અહીંયા બોક્સ કેવું છે? સ્થિર બોક્સ છે કે નહીં ભાઈ? સ્થિર બોક્સ છે કે નહીં? યસ સર, બોક્સ સ્થિર છે. ઇટ મીન્સ હું તમને સમજાવવા શું માંગુ છું દીકરાઓ, કે ભાઈ તમે આ દિશામાં બળ વધારો છો તો ઘર્ષણ બળ નીચેથી થોડુંક વધી જાય છે, કારણ કે ઘર્ષણ બળ જેટલું બળ લગાડે છે એની કરતા વધારે જો તમે બળ લગાડો, એટલે કે ઘર્ષણ બળનું જે બળ છે, કોનું? ઘર્ષણ બળનું જે બળ છે એની કરતા આપણે બળ વધારે લગાડીએ તો શું થાય? એ બોક્સ ખસવાનું છે, બાકી ખસશે નહીં. તો જો નેક્સ્ટ આપણે જોઈએ એટલે ખબર પડે. જો અહીં તમે જોઈ રહ્યા છો, હવે આપણે જોઈએ. જુઓ અહીંયા તમે જુઓ શું કરીએ છીએ. જુઓ આપણે ખૂબ જ વધારે પડતું બળ લગાડીએ અને સાથે સાથે હજી પણ થોડુંક બળ વધારી દીધું. આ એરાઓ છે ને બળના મૂલ્યો દર્શાવે છે કે જો પહેલા આપણે બળ લગાડ્યું તો આટલું બળ લગાડ્યું, બરોબર, અને સાથે સાથે આટલું વધારે બળ લગાડ્યું. ઇટ મીન્સ કે આ બંને બળ કરતા બળ ઓછું થઈ ગયું. જુઓ તો થઈ ગયું. આ બંને બળ કરતા બળ ઓછું થઈ ગયું કે નહીં? હાકે ના ભાઈ? હાકે ના ભાઈ? હાકે ના ભાઈ? જણા દે, જણા દે, જણા દે, જણા દે, જણા દે ભાઈ. હાકે ના? યસ સર. સર આ બળ અને આ બળ બંનેના ભેગા થઈને આની કરતા આ બંને બળ વધી ગયા. ઇટ મીન્સ કે હવે ઘર્ષણ બળ કરતા બાહ્ય બળ કેવું થઈ ગયું? કેવું થઈ ગયું? કેવું થઈ ગયું? વધી ગયું. ઇટ મીન્સ કે હવે પદાર્થ શું કરશે? ગતિ કરશે. શું કામ? કારણ કે અસંતુલિત બળ થઈ ગયું. જેમ અહીંયાથી મને ખેંચતું હતું, અહીંયાથી મને ખેંચતું હતું, આ સાઈડથી મને એક જણો ખેંચતો હતો, આ સાઈડથી મને એક જણો ખેંચતો હતો, હવે આ સાઈડથી મને બે જણા ખેંચવા મળે તો શું થાય? હું આ સાઈડ ગતિ કરું ને. હું કામ? કારણ કે આ સાઈડ બળ વધી ગયું, આ સાઈડ ઘટી ગયું, બળ અસંતુલિત થઈ ગયું, એનાથી હું ગતિ કરવા. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? તો એ જ વસ્તુ અહીં લખી છે કે જો બાળકો હજુ વધારે જોરથી ધક્કો મારે, બરોબર, તો લાગતું બળ ઘર્ષણ બળ કરતા વધી જાય છે અને જે પરિણામે અસંતુલિત બળ થઈ જાય છે અને બોક્સ ગતિમાં શું થાય છે? તો કે કરવાની શરૂઆત કરી દે છે. ક્લિયર કટ? ખબર પડી? જો એક્ઝામ્પલ દ્વારા સમજશો તો ફિઝિક્સ સમજાશે. ફિઝિક્સ સમજવું હોય તો એક્ઝામ્પલ તમે હું જે બોલું છું તમે સમજવા જોઈએ. ખ્યાલ આવે છે? વોઇસનો શું પ્રોબ્લેમ આવે છે? વોઇસનો શું ઇશ્યુ આવે છે બેટા? વોટ ઇઝ ધ ઇશ્યુ ઓફ વોઇસ? ક્યાં ઇશ્યુ આ રહે? અવાજ ફાટે છે. ફાટતો ન હોય બેટા, અવાજ એ કંઈક અવાજ આવતો હોય, અહીંયા ઘસાતું હોય ને એટલે અવાજ આવતો હોય. ચાલો હવે નહીં આવે. આઈ થિંક ચાલો હવે આવે છે પ્રોપર વોઇસ? હવે ડન છે? ક્લિયર છે બધું? એવું છે માઇક, ઓલું માઇક હોય ને ઘસાતું, સમજાણું? ઘસાતું એટલે થોડોક અવાજ આવતો હોય. હવે નહીં આવે વોઇસ પ્રોબ્લેમ. હવે આઈ થિંક ક્લિયર થઈ ગયું છે. હવે કોઈને પ્રશ્ન નથી ને ભાઈ? હા કે ના? પ્રશ્ન હોય તો હા, ને નો હોય તો ના. ઓકે ચાલો, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. મોજ કરી દી, મોજ કરી દી, મોજ કરી દી. ચાલો, વોઇસ ફાટે છે ભાઈ, હજી પ્રોબ્લેમ આવે છે વોઇસ? પણ અહીંયા વોઇસ તો પ્રોપર આવે છે અમારે, તો પછી તમારે હવે કેવું આવતું એ કોને ખબર? તો હું ટ્રાય કરું, બરોબર, કે તમારું અવાજ ફાટવાનું બંધ થઈ જાય. आज की रात मजा हो हुस्न का आंखों से कीजिए. હવે આવે છે વાત બરોબર?
હમ તો સાહેબ હવે તો મસ્ત અવાજ આવે સાહેબ. હવે તો સાહેબ તમે ગીત ગાયું એટલે મસ્ત અવાજ આવે. હશે હવે તો આવે જ ને બટી આવું. હવે તમને આ થોડા પડી ગયો. હવે તો આજ કી રાત મજા હો હુસ્ન કા આંખો સે કીજીએ. બરોબર. યસ, ઘર્ષણ બળની એક લિમિટ હશે. બરોબર. અમુક ઘર્ષણ બળની એક લિમિટ હશે. એનાથી વધારે એની જે લિમિટ છે એની કરતા વધારે બળ લગાડો એટલે ઓટોમેટિકલી ઘર્ષણ બળ થઈ જાય, દૂર થઈ જાય. બરોબર, ખ્યાલ આવે છે? ચાલો તો આગળ આપણે જોઈએ કે હવે કોઈ પણ પદાર્થને ગતિશીલ રહેવા માટે તેના પર કોઈ અસંતુલિત બળ સતત લાગતું રહેવું જોઈએ. શું કીધું? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પદાર્થને જો સતત ગતિમાં રહેવું હોય, બરોબર, અથવા તો સ્થિર હોય ને ગતિમાં રહેવું હોય તો એને સતત કેવું બળ લગાડવું પડે? અસંતુલિત બળ લગાડતું રહેવું પડે. ઉદાહરણ તરીકે સાયકલ ચલાવતી વખતે સાયકલ સવાર પેન્ડલ મારતો જાય છે, પણ જો તે પેન્ડલ મારવાનું બંધ કરે તો સાયકલની ગતિ ધીમી પડે છે, કારણ કે ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે અને સાયકલની ગતિ ચાલુ રાખવી હોય તો સાયકલ સવારે ફરીથી પેન્ડલ મારવાનું ચાલુ કરવું પડે. તમે જોઈ રહ્યા છો કે ભાઈ તમે સાયકલ ચલાવતો હોય, સાયકલ સાયકલ રે મારા સોનાની સાયકલ વા, સાયકલ સાયકલ રે મારા સોનાની સાયકલ વા. તમે સાયકલ ચલાવતા હોય, બરોબર, તો શું થાય? તમારે પેન્ડલ મારતા રહેવા પડે. પેન્ડલ મારવાનું બંધ કરી દો તો જે ટાયર છે, ટાયર એ જે જમીનના સંપર્કમાં છે એટલે ટાયર ઉપર શું લાગશે? જમીન ઘર્ષણ બળ લગાડશે, ઘર્ષણ બળ. અને એ ઘર્ષણ બળ લગાડશે ને એ એટલે છે ને એ બિચારું ધીમી પડી જાય. ઘર્ષણ બળ જો ન લાગતું હોત ને તો મજા જ આવી જતો ભાઈ, મજા જ આવી જતો ભાઈ, મજા જ આવી જતો ભાઈ, બહુ જ મજા આવી જત, બહુ જ મજા આવી જત, બહુ જ મજા આવી જત. આપણે હે લાઈનમાં ટન ટના ટન 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 તારા હોતા હે ક્યા નસે બારા, બરોબર, આપણે અલગ બોલ્યા, બરોબર, હા, લપસી જવાય. તો મિત્રો, આ ઘર્ષણ બળનું ઉદાહરણ તમને આપ્યું. જો તમે જોઈ રહ્યો છો સાયકલ સવાર પોતે ગતિ કરી રહ્યા છે કે ટારઝન હે ટારઝન तुम मेरे हो इस पल मेरे हो, कल शायद ये आलम न रहे, कुछ ऐसा हो तुम ना रहो, कुछ ऐसा हो हम न रहे, ये रास्ते लगे हो जाए, चलते चलते हम खो जाए, मैं फिर भी तुमको चाहूंगा, मैं फिर भी तुमको चाहूंगा, इस चाहत में मर जाऊंगा, मैं फिर भी ધૌમાનો રણના છોકરા તમને ચાહુંગા. ઓહો, રોહિત કહે છે કે આઈ હેવ અ પ્રોબ્લેમ. ઓહો, અંગ્રેજીમાં લખે છે કે આઈ હેવ અ પ્રોબ્લેમ. તો શું પ્રોબ્લેમ છે? બકોને, બોલોને, એટલે ખબર પડે. ચાલો, ચાલો, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, સંપર્ક બળનું ઉદાહરણ ઘર્ષણ બળ છે. હો બેટા, ચાલો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. આમ કોઈ પદાર્થને પ્રવેગી ગતિ કરવા માટે તેના પર અસંતુલિત બળ લાગવું જરૂરી છે તથા તેની ઝડપ અને અથવા તો ગતિની દિશા જ્યાં સુધી અસંતુલિત બળ લાગે છે ત્યાં સુધી ફેરફાર થતો રહે છે. જ્યારે આ અસંતુલિત બળ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે ત્યારે ત્યાં સુધીમાં તેને પ્રાપ્ત કરેલ વેગની ગતિ ચાલુ રાખશે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આ જે તમે જોઈ રહ્યા છો આને કહેવાય એરિસ્ટોટલ. આ ગતિ વિશેનો ખ્યાલો એ પોતે એરિસ્ટોટલ જે છે વૈજ્ઞાનિક તો ને કહેવાય, તત્વજ્ઞાની કહેવાય. તો આ એક એરિસ્ટોટલ નામનો વૈજ્ઞાનિક કે જેણે અલગ અલગ વિચારધારાઓ રજૂ કરી હતી ગતિ વિશેની, બરોબર. અને એ વિચારધારાઓને રજૂ કરવા માટે આ એરિસ્ટોટલ છે એણે એવું કીધું હતું, આ એરિસ્ટોટલે એવું કીધું હતું કે ભાઈ આ વૈજ્ઞાનિક છે, બરોબર. ચાલો, ભૂત નથી હે ભાઈ, ભૂત નથી ને આખું છે, પણ એરિસ્ટોટલની મૂર્તિ છે ને એટલા માટે આપણે આખું દોરી દઈએ. ચાલો, એટલે તમને લાગે કે આ માણસ છે, બરોબર. ચાલો, દેખાય છે હવે? થઈ ગયો ને માણસ? થોડીક મોટી દોરી એટલે આપણને લાગે કે ભાઈ આને આખું છે.
હવે દેખાય છે બધાને આખું? હવે દેખાતી છે, બરોબર. તો આણે એવું કીધું હતું કે પદાર્થને જો તમારે ગતિમાં રાખવો હોય ને, શું કીધું? પદાર્થને તમારે જો ગતિમાં રાખવો હોય ને, શું કરવું હોય? પદાર્થને જો તમારે ગતિમાં રાખવો હોય ને, ગતિમાં શું કીધું? કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ, તો પદાર્થને ગતિમાં રાખવો હોય ને, કેમાં? ગતિમાં રાખવો હોય ને, તો શું કરવાનું ખબર? તમારે તેને સતત બળ આપવું પડે. જો બળ આપવાનું બંધ કરી દેવામાં આવે તો તે પદાર્થ સ્થિર અવસ્થામાં આવી જાય છે. જો શું કીધું દીકરાઓ? શું કીધું? કે કોઈ પણ પદાર્થને ગતિમાં રાખવો હોય ને, તો તમારે સતત એને બાહ્ય અસંતુલિત બળ, કેવું? બાહ્ય અસંતુલિત બળ તમારે આપતું રહેવું પડે. જો બળ આપવાનું તમે બંધ કરી ગયો ને, તો શું થાય? તો કે પદાર્થ સ્થિર અવસ્થામાં આવી જાય, એટલે કે પોતાની અવસ્થા બદલી નાખે. શું કરે? પોતાની અવસ્થા બદલી નાખે છે. શું કરે છે? પોતાની અવસ્થા બદલી નાખે. પરંતુ અહીંયા તમે જે જોઈ રહ્યા છો, આને કહેવામાં આવે છે, વૈજ્ઞાનિકનું નામ છે ગેલેલિયો. શું કહેવાય? ગેલેલિયો. આ વૈજ્ઞાનિકે શું કીધું? કે તમે કોઈ પણ પદાર્થને એકવાર બળ લગાડો છો તો જ્યાં સુધી તેના પર કોઈ બીજું અસંતુલિત બળ નહીં લાગે ત્યાં સુધી તે કેવો રહેશે? તો કે ગતિમાં હશે તો તે ગતિમાં રહેશે. અને જો સ્થિર હશે તો સ્થિર જ રહે છે. આવું કીધું કોણે? મેં નહીં, ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે. બરોબર? આવું કીધું મેં નહીં, કોણે? ગેલેલિયોએ કીધું. બરોબર? હવે આપણે આગળ જોઈએ કે આવું કરવા માટે આપણે જોવાનું છે કે ભાઈ ગતિ વિશેની ગેલેલિયોની વિચારધારા, ગતિ વિશે ગેલેલિયો શું વિચારતો હતો એ હવે જોવાનું છે. એ વિચારવા માટે એણે એક પ્રયોગ કર્યો. શું કર્યો? એણે એક પ્રયોગ કર્યો, અને એ પ્રયોગ આપણે જોવાનો છે. બરોબર? ચાલો જોવું. અહીંયા તમે જોશો, હું લાઇટ બંધ કરી દઉં છું, તમે આ પ્રયોગ જોજો એટલે તમને ખ્યાલ આવશે કે એક્ઝેક્ટ શું કહેવા માંગે છે, આ પ્રવૃત્તિ આપણને શું સમજાવવા માંગે છે એ તમે જોજો. કે ભાઈ ગેલેલિયો છે, એ ગેલેલિયો નામના વૈજ્ઞાનિક, એ ભાઈ પોતે કોણ? ગેલેલિયો. આ વૈજ્ઞાનિક ગેલેલિયો, એ 1564 થી લઈને 1642 સુધી પોતે ભાઈ જીવ્યા હતા. આટલું જીવ્યા હતા. બરોબર? મેરેલિયો ને ગેલેલિયો. બરોબર? તો જુઓ એણે શું કર્યું? પ્રવૃત્તિ કરી. એણે એક આવી રીતનો એક શું લીધો? તો કે એક ઢાળ લીધો. બરોબર? આવો એક ઢાળ બનાવ્યો કે ભાઈ ઢાળ છે, અહીંયા સમતલ સપાટીને ઢાળ છે. બરોબર? પછી એણે શું કર્યું કે ભાઈ પછી ભાઈ છે ને એક બોલ લીધો. હું લીધો એક બોલ. એ બોલને ભાઈ મુક્ત કર્યો અને એણે જોયું કે ભાઈ મેં જ્યાંથી બોલ મૂક્યો હતો, બરોબર, જે ઊંચાઈથી બોલ મૂક્યો હતો એ જ ઊંચાઈએ મને બોલ અહીંયા જોવા મળ્યો. શું કર્યું? એણે બોલ લીધો. બરોબર?
એ બોલને જે ઊંચાઈથી આ બાજુથી મૂકો તો છૂટો મૂકો તો દડી 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 દડીને પોતે સામેની બાજુ અહીંયા જે ઊંચાઈ છે એ જ ઊંચાઈ પોતે પહોંચ્યો. બરાબર, આ પહેલો પ્રયોગ કર્યો. પછી ભાઈ શું કર્યું તો કે પછી ભાઈ શું કર્યું ખબર છે, બીજો એક પ્રયોગ કર્યો. એને શું કર્યું કે ભાઈ હવે શું કર્યું, આ સાઈડનો જે ઢાળ છે, આ સાઈડનો ઢાળ, એ ઢાળ થોડોક એને વધારી દીધો. જો દેખાય છે. અને ત્રીજું શું કર્યું તો કે આ સાઈડના ઢાળને પાછો થોડોક વધારી દીધો. એટલે શું થયું તમે જુઓ કે ભાઈ ઢાળ વધારો છો પણ અહીંયાથી જે ઊંચાઈ મુક્ત કરો છો એ ઊંચાઈ શું થાય છે, એ પદાર્થ પોતે પૂગે છે. સેમ ટુ સેમ અહીંયા તમે બોલને મૂકશો તો જે ઊંચાઈ પોતે છે એ ઊંચાઈ સામે પૂગે છે. તો જે ઇનિશિયલ એટલે કે ભાઈ પ્રારંભિક સ્થાન છે એની સામે બાજુ જે ઊંચાઈ જમીનથી જેટલી ઊંચાઈનું પ્રારંભિક સ્થાન છે, જમીનથી જેટલી ઊંચાઈનું પ્રારંભિક સ્થાન છે એટલું જ એનું અંતિમ સ્થાન આપણને જમીનથી મળે છે. એટલે કે ઊંચાઈમાં કંઈ ફેરફાર નથી થતો. પછી એને શું કર્યું ખબર છે કે ભાઈ આ ઢાળને આવો સીધો કરી નાખો. શું કરી નાખો? આવો સીધો કરી નાખો. હવે શું કર્યું ચાલો જુઓ. હવે એને બોલને મૂકો તો એ બોલ શું થશે ખબર, તો કે સતત ને સતત સતત ને સતત સતત ને સતત પોતે ગતિ કરતો જ રહેશે, કરતો જ રહેશે, કરતો જ રહેશે, જ્યાં સુધી એની ઉપર કોઈ બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી એ બોલ સતત ને સતત ગતિ કરતો જ રહેશે, કરતો જ રહેશે, કરતો જ રહેશે. પણ કન્ડિશન એને એ લીધી હતી, અહીંયા એને કન્ડિશન એ લીધી હતી શું કે સપાટી છે, સપાટી એ ઘર્ષણ બળ રહિત હોવી જોઈએ. એટલે કે એની ઉપર ઘર્ષણ બળ લાગવું નથી. ભાઈ વેદ સુથાર આ ચેપ્ટર કેન્સલ નથી થયું ભાઈ, આ ચેપ્ટર ભણવાનું છે હો ભાઈ. ચાલો બરોબર. તો એને કન્ડિશન શું વિચારવાની કે આ સપાટી કેવી રીતે ઘર્ષણ બળ રહિત અને હવાનું પણ બળ નથી લાગતું. આઈડિયલ પોઝિશનની અંદર આ પ્રયોગ કર્યો છે. બરોબર કે જો હું ઘર્ષણ બળ કાઢી નાખું, હવાનું ઘર્ષણ બળ કાઢી નાખું અને પછી ઢાળ પરથી કોઈ સપાટી મુક્ત કરું તો બળ એ બોલ સતત ને સતત ગતિ કરશે જ્યાં સુધી એની ઉપર કોઈ બીજું બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી. તો તમે જોઈ રહ્યા છો કે બોલ સતત ને સતત આ પથ ઉપર ગતિ કરતો જ રહેશે, કરતો જ રહેશે, કરતો જ રહેશે, કરતો જ રહેશે અને કરતો જ રહેશે. બરોબર. તો આના પરથી આપણને શું ખબર પડે છે દીકરાઓ, તો કે આના પરથી આપણને ખબર પડે છે કે પદાર્થ છે હંમેશા માટે પોતે જ્યાં સુધી એની પર બાહ્ય બળ, અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ પત્તા સતત ને સતત ગતિ કરતો જ રહેશે, કરતો જ રહેશે અને કરતો જ રહેશે. ફરી એકવાર જુઓ તમે કે ભાઈ ગેલિલિયો પહેલા આવો ઢાળ લીધો. બરોબર. હવે હું સ્ટોપ નથી કરતો, કન્ટિન્યુઅસ વિડીયો જુઓ ખબર પડશે. જે ઊંચાઈથી આ બાજુથી મૂકો તમે બોલ એટલી જ ઊંચાઈ સામે જઈને પીકો. બરોબર. અને પછી એનું કર્યું થોડોક ઢાળ વધાર્યો કે ભાઈ ઢાળ વધારું તો પણ જે ઊંચાઈથી પોતે મુક્ત કર્યું તો એ જ ઊંચાઈથી એને મૂકો. તો અહીંયાથી જે ઊંચાઈથી મુક્ત કરું છું સામે એ ઊંચાઈ પહોંચીને ઊભો રહી જાય છે. બરોબર. ઇટ મીન્સ બાહ્ય ભળે એટલે નહીં, બાહ્ય બળ. બાહ્ય બળનો મતલબ બહારથી આપતા બળને બાહ્ય બળ કહેવાય, બાહ્ય ભળ નહીં. બરોબર. હવે જો રસ્તાને હું કીધું સીધો કરી દીધો તો અમુક સપાટીથી પરથી મુક્ત કરું છું અને શું થાય છે, સતત ને સતત પોતે ગતિ કરતો રહેશે જ્યાં સુધી ઉપર બાહ્ય બળ, અસંતુલિત બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી. ભરવાડ પરમ શું કે સર આકૃતિમાં મહત્વના આકૃતિઓ કઈ છે? બેટા બધી મહત્વની આકૃતિ છે દીકરા, બધી જેટલી આવે ને બધી મહત્વની હો. વાંચવા મળે સાનમુનો ટાઈમ પાસ કરતો અહીંયા આવીને ભણવા જો ફોકસ કરીને ઇમ્પોર્ટન્ટ છે અત્યારે. ક્યારનો બકબક ચાલુ છે, ક્યારનો જોઉં છું. ઈ પૂછવા આવે છે કે ભણવા આવે છે તું? હે ભણવા આવો ને તો ભણ્યો ભાઈ, શાંતિથી ભણો ભાઈ, ખોટે ખોટો ટાઈમ પાસ કરવાનું આવો અહીંયા. ચાલો તો હવે આપણે ગેલિલિયોનો વિચાર જોઈએ કે ગેલિલિયો ઈસવીસન 1564 થી લઈને 1642 એક ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે કરેલા પ્રયોગો પરથી અવલોકન કર્યું કે જ્યારે લખોટી એટલે કે કોઈ બોલ ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં વધારો થાય છે. એટલે કે લખોટી પ્રવેગી ગતિ કરે છે એટલે કે V2 વધારે છે કોની કરતા? V1 કરતા. આકૃતિમાં બતાવ્યું જુઓ. આ ઢાળ તમને બતાવ્યો છે, આ ઢાળ તમે જોઈ રહ્યા છો. આ ઢાળ છે, અહીંયા બોલ છે, પહેલા અહીંયા બોલ છે. આ બોલ ઉપર એનો વેગ V1 છે એટલે કે ત્યારે એનો વેગ કેવો છે?
વેગ શું છે ખબર છે, ચેપ્ટર નંબર 7 માં ભણી ગયા, બરોબર. સ્થિર છે ને, તો વેગ કેવો થઈ ગયો? શૂન્ય થઈ ગયો. પછી જેવું મુક્ત કરીશ એટલે શું થશે? એ ઢાળ ઉપર બોલ ગતિ કરશે. હવે ઢાળ ઉપર બોલ ગતિ કરે છે, ઇટ મીન્સ કે હવે પેલા વેગ કેવો હતો? 0. હવે ધીમે 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 દળદળતો આગળ વધે છે, તો એના વેગમાં વધારો થાય છે. ઇટ મીન્સ કે હવે એનો વેગ બદલી ગયો. શું થઈ ગયો? v2 થઈ ગયો. ઇટ મીન્સ કે v1 કરતા v2 વેગ એનો વધારે છે. હા કે ના? તો એને આપણે આવી રીતે લખાય v2 ગ્રેટર ધેન v1. આને શું કહેવાય? ગ્રેટર ધેન કહેવાય. શું કહેવાય? એટલે કે v2 મોટો છે કોની કરતા? v1 કરતા. એ નિશાની આવી છે. જો હું આમ લખું, તો કે ભાઈ v1 છે એ મોટો છે કોની કરતા? v2 કરતા. ખ્યાલ આવે છે? પણ અહીંયા કેવું થાય છે? અહીંયા આ થાય છે, બરોબર. પછી શું કર્યું? ચાલો પછી આપણે જોઈએ. જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપર તરફ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં ઘટાડો થાય છે. એટલે કે લખોટી પ્રતિપ્રવેગી ગતિ કરે છે, એટલે કે v2 ઓછું થઈ ગયું કોની કરતા? v1 કરતા. તમે જુઓ કે ભાઈ નીચેથી દડાને તમે ઉપર બાજુ ફેંકો તો શું થાય? શરૂઆતમાં એનો વેગ વધારે છે. એ જેમ 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 ઉપર જતો જશે એમ એનો વેગ કેવો થતો જશે? તો કે ઓછો થતો જશે. તો અહીંયા શું થાય દીકરા? તો કે v1 વધારે છે કોની કરતા? v2 કરતા. તો એને આપણે આવી રીતે લખશું કે ભાઈ v2 લેસ ધેન અને શું કહેવાય? લેસ ધેન v1. બરોબર. આવું એને પ્રયોગ કર્યો. કોણે? ગેલિલિયોએ. હવે આગળ જોઈએ. ત્યારબાદ ગેલિલિયોએ તેના પ્રયોગમાં ઘર્ષણ રહિત 2 ઢાળોનો ઉપયોગ કર્યો. એને શું કર્યું? એને પ્રયોગમાં શું કર્યું? 2 ઘર્ષણ રહિત ઢાળોનો ઉપયોગ કર્યો, બરોબર. અને લખોટીની ગતિનો અભ્યાસ કર્યો, બરોબર. અને તેના પરથી એને અવલોકન કર્યું. શું કર્યું? તમે જુઓ, અહીંયા તમે જુઓ છો કે ભાઈ 2 ઢાળ લીધા, જે આપણે હમણાં પ્રવૃત્તિમાં જોયું એ પ્રમાણે જ કર્યું. અને શું કર્યું? 2 ઢાળ લીધા, એક આ ઢાળ અને એક આ ઢાળ. એને શું કર્યું? બંને ઢાળ સેમ રેખા. કેવા રેખા? સેમ. ઊંચાઈ જો સેમ છે, h2 ઊંચાઈ છે આ ઢાળની, h1 આ ઢાળની ઊંચાઈ છે, બરોબર. અને આ જે છે એ અંતર છે d1 અને આ પણ એક અંતર છે. તો બંને સાઈડ ઊંચાઈ સેમ છે. તો ભાઈએ અહીંયાથી બોલ ઘા કર્યો અને દરદરતો ક્યાં આવ્યો? અહીંયા પીગો. તો અહીંયા જેટલી ઊંચાઈથી બોલ મેં ઘા કર્યો તો આ બાજુ પણ એટલી જ ઊંચાઈ મને બોલ જોવા મળે છે. તો આનો મતલબ શું થયો? આનો મતલબ શું થયો કે ચાલો જોઈએ કે આકૃતિ C છે, બરોબર. માં દર્શાવ્યા પ્રમાણે 2 સમાન ઢાળવાળા ઘર્ષણ રહિત સપાટીમાંથી એક ઢાળ પરથી અમુક ઊંચાઈથી લખોટીને ધક્કો માર્યા વગર ગતિ કરાવવામાં આવે છે તો લખોટી બીજા ઢાળ ઉપર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચે છે. આ ગેલિલિયોના 2 ઢાળવાળો પ્રયોગ છે. કયો છે? ગેલિલિયોના 2 ઢાળવાળો પ્રયોગ છે. આગળ જોઈએ. અહીં લખોટી બંને ઢાળ પર સમાન અંતર કાપે છે. કેવું અંતર કાપે? સમાન અંતર કાપે છે, બરોબર. આ કિસ્સામાં θ1 બરાબર θ2. પછી θ એટલે ખૂણો. આ જે ઢાળ છે ને, ઢાળ એને સપાટી સાથે બનાવેલો જે ખૂણો હોય ને, ખૂણો એને θ કહેવાય, બરોબર. d1 અને d2 એટલે કે આ અંતર એ પણ કેવું છે? સમાન છે. અને ઊંચાઈ h1 અને h2, આ h2 અને h1 એ બધું કેવું છે? સમાન છે. અહીંયા θ1 અને θ2 ને ઢાળના નમન કોણ અથવા તો ઢાળના સમક્ષિતિજ સપાટી સાથેના કોણ, એટલે કે આને કહેવાય સમક્ષિતિજ સપાટી અને આને કહેવાય ઢાળ. તો આ ઢાળે સમક્ષિતિજ સપાટી સાથે બનાવેલો જે કોણ છે, જે ખૂણો છે, એને શું કહેવાય? તો કે θ1 અને θ2 કહેવામાં આવે છે, બરોબર. v1 એટલે શું બેટા? v1 એટલે પદાર્થનો પ્રારંભિક વેગ, એને v1 કહેવાય. અને ઓલો v2 એટલે પદાર્થનો અંતિમ વેગ, એને v2 કહેવાય, બરોબર. હા, સમયગાળો પણ સરખો લેવો બેટા. ચાલો, ડન. આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો. પછી એને શું કર્યું? તો કે ભાઈ ઢાળ છે ને, ઢાળ આ સાઈડ અલગ અલગ એંગલ લીધા, જો આ સાઈડ અલગ અલગ ખૂણાઓ લીધા. એટલે કે ઢાળ એને થોડોક વધારી દીધો, પછી થોડોક ઘટાડ્યો, પછી ઘટાડ્યો અને પછી હાવ નો ઘટાડ્યો, જેવું આપણે હમણાં ઓલા પણ જોયું તે પ્રમાણે. તો અહીંયા શું થયું? તમે જુઓ, અહીંયા ઢાળ ફિક્સ રહેવા દીધો, પણ અહીંયા પોતે શું કર્યું? ઢાળની ઊંચાઈ વધારી દીધી. પહેલી જો આ તમે જુઓ d2, જુઓ d2 દેખાય છે. એમાં અહીંયા જે ખૂણો છે એની કરતાં ખૂણો વધારે મોટો છે, ઢાળ ઊંચો છે. તો પણ શું થયું કે અહીંયા જે ઊંચાઈથી દડાને મુક્ત કર્યો હતો એ પોતે ગતિ કરતો 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 એ જ દિશાએ, એ જ ઊંચાઈ પીગો કે જ્યાંથી મેં મુક્ત કર્યો હતો. હવે શું કર્યું? એ ઢાળને થોડો ઘટાડી દીધો. ઢાળ આમ હતો, મેં આમ કરી નાખ્યો. હવે શું થાય? તમે જુઓ તો કે અહીંયા જે ઊંચાઈથી મુક્ત કર્યો હતો એ જ ઊંચાઈએ ઢાળ દડો પીગો. હવે હું કર્યું? પાછો હજી મેં ઢાળને ઘટાડી દીધો.
તો અહીંયાથી મેં જે ઊંચાઈ મુક્ત કર્યો હતો સામે એ ઊંચાઈ જ બોલ પીગો. હવે મેં શું કર્યું, ઢાળને કાઢી નાખ્યો, આમ સપાટ કરી નાખ્યો ઢાળને, બરોબર, ઢાળ છે જ નહીં. તો શું થયું દીકરાઓ કે ભાઈ અહીંયાથી બોલ મેં ઘા કર્યો એટલે સતત ને સતત ગતિ કરતો જ ગયો, કરતો જ ગયો, કરતો જ ગયો, કરતો જ ગયો અને કરતો જ ગયો, જ્યાં સુધીની ઉપર કોઈ બીજું બાહ્ય અસંતુલિત બળ નહીં લાગે ત્યાં સુધી. તો આની પરથી ખબર શું પડી, તો તમે જુઓ કે હવે સપાટી, પહેલી સપાટીનો ઢાળ અચળ રાખીએ, અચળ રાખીએ એટલે આ પહેલી સપાટી છે, આ ઢાળની કઈ સપાટી છે, પહેલી. અહીંયા આપણે ઢાળનું મૂલ્ય બદલાવશું નહીં, કઈ ચેન્જીસ કરશું નહીં. બીજી સપાટીના ઢાળ ઘટાડવામાં આવે ત્યારે પણ લખોટી પહેલા ઢાળે રહેલા ઊંચાઈ પ્રાપ્ત કરે છે, પરંતુ આ માટે તે બીજી સપાટી પર વધુ અંતર કાપે છે. એટલે કે θ4 નાનો છે કોની કરતા, θ3 કરતા, બરોબર, અને θ3 નાનો છે કોની કરતા, θ2 કરતા. અહીં તમે જોવો છો કે ભાઈ અહીંયા તમે જોવો છો વિદ્યાર્થી મિત્રો કે આ θ4 કેવો જોવો તો નાનો, એનાથી વધારે કોણ છે તો કે θ3, એનાથી વધારે કોણ છે θ2, બરોબર. તો સૌથી મોટો θ2, એનાથી નાનો કોણ, એનાથી નાનો કોણ તો કે θ3, એનાથી નાનો કોણ તો કે θ4. એ જ વસ્તુ લખી છે, બરોબર. તો અહીંયા તમે સમજી શકો છો. અને મેં ઊંધું લખ્યું, ઇટ મીન્સ કે અંતર પણ કેવું થઈ ગયું, અલગ અલગ થઈ ગયું, બરોબર. અને પ્રત્યેક વખતે h તો સમાન જ રહી છે, એટલે કે આ h1 અને અહીંયા આ h1, આ h1, આ h1 એ કેવું રહે છે, સમાન જ રહે છે. હવે શું થાય છે તો કે હવે જો જમણી બાજુએ સમતલ એટલે કે સપાટ સમજી દેવામાં આવે તો શું થાય છે દીકરાઓ, તો કે લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમક્ષિતિજ સમતલ પર સતત પોતે ગતિ કરતી રહેશે, અને આ કિસ્સામાં લખોટી પર લાગતું અસમતુલિત બળ શૂન્ય હશે. ઇટ મીન્સ કે તમે ઢાળ પછી અહીંયા ઢાળ રાખ્યો છે આમ, પછી સામે ઢાળ છે જ નહીં, તો તમે મુક્ત કરી દો, જ્યાં સુધી એની ઉપર બળ નહીં લાગે બીજું અસમતુલિત બળ, ત્યાં સુધી પોતે ગતિ કરતું જ રહેશે, કરતું જ રહેશે, કરતું જ રહેશે, કરતું જ રહેશે અને કરતું જ પોતે રહેશે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો નિષ્કર્ષણ શું મળ્યું આપણને, એટલે કે આપણે આ પ્રવૃત્તિ શીખા એની પરથી ગેલિલિયોને જાણવા શું મળ્યું, તો એને જાણવા મળ્યું કે લખોટીની ગતિ બદલવા માટે તમારે લખોટીની શું બદલાવાની છે, ગતિ બદલવા માટે તમારે બાહ્ય અસમતુલિત બળ જરૂરી છે, પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પણ પ્રકારના બળની જરૂર પડતી નથી, એવું ગેલિલિયોએ કીધું અને પ્રયોગ પણ કર્યો અને સાબિત પણ છે, બરોબર. ચાલો, થીટા ખૂણો છે દીકરા, થીટા નહીં, થીટા, થી અને ટા, બરોબર, એ ખૂણો છે દીકરા. એ ઢાળે જે સપાટી સાથે બનાવેલો ખૂણો હોય ને એને થીટા કહેવાય. આમ પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે શું કરવું પડે તો કે બાહ્ય અસમતુલિત બળ આવશ્યક છે, પરંતુ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય અસમતુલિત બળની કોઈ પણ આવશ્યકતા હોતી નથી. ઇટ મીન્સ કે પદાર્થ ભલે અહીંયા તો ઘર્ષણ બળ છે એટલા માટે આપણી ગતિ અટકી જાય છે, અહીંયા તો ઘર્ષણ બળ છે એટલા માટે આપણે સ્થિર થઈ જઈએ છીએ, પણ જો ઘર્ષણ બળ ન હોય, હવાનું ઘર્ષણ બળ ન હોય અને તમને એક વખત ધક્કો મારું એટલે તમે સતત ને સતત ગતિ કરતા જ રહો, કરતા જ રહો, કરતા જ રહો, કરતા જ રહો, જેવું અવકાશમાં થાય છે. તમે સ્પેસમાં હોય છો અવકાશમાં અને ત્યાંથી તમને કોઈ ધક્કો મારે આમ કરીને આમ, તો જ્યાં સુધી બીજું કોઈ ગ્રહ તમારા ઉપર બળ નહીં લગાડે ત્યાં સુધી તમે જે અચળ વેગથી ગતિ કરો છો એ અચળ વેગથી તમારી ગતિ ચાલુ જ રહેશે, ચાલુ જ રહેશે, ચાલુ જ રહેશે, ચાલુ જ રહેશે અને ચાલુ જ રહેવાની છે. ઇટ મીન્સ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા પૃથ્વી છે, પૃથ્વી ઉપર તો ઘર્ષણ બળ પણ છે, પૃથ્વી ઉપર તો હવા પણ છે, એટલા માટે અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ જે ઓલું એરિસ્ટોટલે વાત કરી હતી કે ભાઈ બાહ્ય બળ ન લગાડો સ્થિર થઈ જાય, બરોબર, પરંતુ જ્યાં આદર્શ ઘટના છે, ઘર્ષણ બળ નથી, હવાનું પણ નહીં, જમીનનું પણ નહીં, ત્યારે પદાર્થ શું કરે છે, સ્થિર ને સ્થિર ગતિ કરતો જ જાય, કરતો જ જાય, કરતો જ જાય, અને જ્યાં સુધીની ઉપર કોઈ બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી પોતે ગતિ કરતો જ જશે, કરતો જ જશે, કરતો જ જશે અને અસમતુલિત બળ લાગે ત્યાં સુધી, બરોબર. તો અહીંયા આપણો ટોપિક આજનો પૂરો થાય છે. તો હોમવર્ક ડીપીપીમાં આપેલું છે, ડીપીપીમાં ચેક કરી લેવું, અને જો જવાબ તમને ન આવડતા હોય તો જવાબ પણ ડીપીપી સોલ્યુશનમાં મેં આપેલા છે, જે તમે જોઈ શકો છો આજે જે ભણ્યા છે એની ઉપરથી. ખ્યાલ આવ્યો? ડન. તો અહીંયા આપણે રાખીએ, આગળ વાત કરીએ. આવતા લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. શું જોવાના છીએ? પહેલો નિયમ. ઓકે, ડન. તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. મને આશા છે
કે તમને જરૂરથી તમારા કન્સેપ્ટ ક્લિયર થયા હશે. તો આવી જ રીતે યાર મિત્રો મળતા રહેશું, હસતા રહેશું અને શીખતા રહેશું. ત્યાં સુધી આપશો જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.